સુરતમાં ઓવર સ્પીડમાં વાહન ચલાવનારા ચેતી જજો, કારણ કે ટ્રાફિક પોલીસે વન નેશન વન ચલણ હેઠળ કાર્યવાહી શરૂ કરી દીધી છે। ટ્રાફિક નિયમ તોડશો તો તાત્કાલિક ઈ ચલણ થઈ જશે જનરેટ। વાહન ચાલકોના ઈ ચલણ તાત્કાલિક મોબાઈલમાં જનરેટ થઈ જશે। ટ્રાફિક વિભાગે તમામ સ્પીડ ગનને અપગ્રેડ કરીને સુરત શહેરમાં હાલ 31 સ્પીડ ગન ઉપલબ્ધ છે। ઓવર સ્પીડ ચલાવનાર વાહન ચાલકો હવે સાવધાન રહેજો, કારણ કે હવે તમારા ફોનમાં સીધો જ મેસેજ આવશે જ્યારે તમે તાત્કાલિક ધોરણે ઓવર સ્પીડ કરશો। પહેલા જે ઈ ચલણ જે હતું તે 8 કલાક અને 12 કલાકની અંદર તેમને આવતું હતું, અને હવે પરંતુ તેમના મોબાઈલમાં તાત્કાલિક મળશે। એસીપી સુરતના એસીપી ટ્રાફિક એપી સાથે આપણી સાથે જોડાયા છે। સાહેબ, કયા પ્રકારની આ જે આખી સ્પીડ ગનને અપડેટ કરવામાં આવી છે અને કયા પ્રકારની આખું કાર્યરત રહેશે? સુરત શહેરના પોલીસ કમિશનરશ્રીને ખાસ સૂચના કરેલી કે સ્પીડ ગનથી એનો વધુમાં વધુ ઉપયોગ થાય, કારણ કે જ્યારે પણ આપણે જોઈએ છીએ તો અકસ્માત થવાનું કારણ મુખ્યત્વે સામાન્ય કારણ એવું હોય છે કે રશ ડ્રાઇવિંગ। રશ ડ્રાઇવિંગ એટલે કે એવું કે જે વાહનની મર્યાદા હોય તેના કરતાં વધુ સ્પીડે જતા હોય। દરેક વાહનની એના વાહનના પ્રકાર પ્રમાણે એની જે સ્પીડ છે એ નક્કી કરવામાં આવી છે, અને હાલ જે આપણી જે સ્પીડ ગન છે એને અપડેટ કરવામાં આવી છે। અપડેટ એટલે કે હવે એને વન નેશન વન ચલણ સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે। એટલે જ્યારે પણ કોઈ ઓવર સ્પીડથી વાહન જતું હશે એનું ઇમેજ કેપ્ચર કરી તાત્કાલિક એને મેમો આપવામાં આવશે, એટલે ડાયરેક્ટ એને ઇન્ડિકેટ થશે, જેથી કરીને આગળ ચલાવતા જતો હશે તો એને મેસેજ આવશે। તેનાથી એનું વાહન છે એને ખ્યાલ આવશે કે હું વધુ સ્પીડથી જઈ રહ્યો છું, ભયજનક મારો સ્પીડ છે, જેથી એની સ્પીડ ઘટશે અને આવા પ્રમાણે રશ ડ્રાઇવિંગથી જે એક્સિડન્ટ થાય છે એમાં આપણે ઘટાડો લાવી શકીશું। કેમેરામેન જસમીત સાથે જયેન્દ્ર પાંડે, ટીવી18 ગુજરાતી, સુરત।